વાત હવે રાજકોટની કરીએ। વોર્ડ નંબર 14 માં ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસે વાંધો રજૂ કર્યો છે। ભાજપ ઉમેદવાર કેતન પટેલના ફોર્મ સામે રજૂ કર્યો છે વાંધો। કેતન પટેલે અધૂરું સોગંદનામું રજૂ કર્યાનો આરોપ લગાવાયો છે। શૈક્ષણિક લાયકાત, મિલકત વેરો સહિતના અનેક મુદ્દા ઉઠાવ્યા છે કે જેમાં ઉમેદવારનું ફોર્મ રદ કરવા સુધીની કોંગ્રેસે માંગ કરી છે। ચૂંટણી અધિકારીની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે। કેતન પટેલને અધૂરા સોગંદનામા મુદ્દે સમય આપવામાં આવ્યો। પુરાવા રજૂ કરવા મામલે સમય અપાતા કોંગ્રેસમાં રોષ ફેલાયો છે। રાજકોટ મહાનગરપાલિકાની ઇલેક્શનમાં આજે ફોર્મ ચકાસણીનો દિવસ હોય ત્યારે સ્વાભાવિક વાત છે કે આ કોંગ્રેસ એની હાર ભાડેલી છે। કોંગ્રેસ બે બકોડી થઈ ગઈ છે અને કોઈ પણ જાતના મુદ્દા વિના આ વાંધા ઉઠાવી રહી છે। કોંગ્રેસને મોટામાં મોટો ભય છે કે વોર્ડ નંબર 14 જીતે છે, એક પણ જાતની ભૂલ નથી અને જે આ કોંગ્રેસનો વાંધો છે એ ખોટો છે અને આક્ષેપવાળો છે। શું કીધું અધિકારીઓનું શું કહેવું છે? અધિકારીઓને જે નિર્ણય અધિકારીઓને જે લેવાનો હશે લઈ લેશે, બાકી કોંગ્રેસ છે બે કાબડી થઈ।